મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજુલામાં 100 બેડની મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું લોકાર્પણ। રાજુલા પંથક માટે આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ભેટરૂપ બની રહેલી 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આ હોસ્પિટલમાં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી, બાળરોગ સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે। હોસ્પિટલમાં આઈસીયુ, ટ્રોમા સેન્ટર, ઓપરેશન થિયેટર, લેબોરેટરી, મેડિકલ સ્ટોર અને ભોજનાલય જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી ટ્રસ્ટના સ્થાપક સભ્ય અને પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર સહિત ટ્રસ્ટીઓ અને દાતાશ્રીઓને અભિનંદન પાઠવ્યા। સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની પ્રેરણાથી શરૂ થયેલા સેવા પ્રવૃત્તિથી રાજુલા સહિત આસપાસના વિસ્તારોના હજારો પરિવારોને ગુણવત્તાસભર આરોગ્ય સેવા સ્થાનિક સ્તરે જ મળી શકશે। કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, અધિકારીઓ, તબીબો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી।